કેમ છો મિત્રો? આશા કરું છું કે તમે બધા સકુશળ જ હશો. તો આપણે આપણા થર્ડ સેમેસ્ટરનો સબ્જેક્ટ બરાબર ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન એ જોતા હતા. એની અંદર આપણું ફર્સ્ટ ચેપ્ટર ચાલતું હતું ફંડામેન્ટલ્સ ઓફ મેઝરમેન્ટ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન. એની અંદર ફર્સ્ટ પાર્ટની અંદર આપણે શું જોયું તો કે ટાઈપ્સ ઓફ મેઝરમેન્ટ્સ જોયા. બે પ્રકારના મેઝરમેન્ટ છે બરાબર છે. ટાઈપ્સ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ પણ જોયા. એમાં એબ્સોલ્યુટ અને સેકન્ડરીના પણ પાછા 3 પાર્ટ છે. આજના પાર્ટ 3ની અંદર આપણે જોવાના છીએ બેઝિક ઓફ વર્કિંગ ઓફ એન ઇન્સ્ટ્રુમેન્ટ. અહીંયા ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કયું ઇન્સ્ટ્રુમેન્ટ? ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ બરાબર. ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ જોવાના છીએ બરાબર છે. તો આપણે સ્ટાર્ટ કરીએ બરાબર છે. તો આપણે જોયું હતું મેઝરમેન્ટ એટલે શું, એના 2 પ્રકાર છે બરાબર છે, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ. એ પણ જોયું હતું. ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટમાં શું ફરક છે એ પણ જોયું હતું. ટાઈપ્સ ઓફ મેઝરમેન્ટ જોયું હતું બરાબર છે. એબ્સોલ્યુટ ટાઈપ્સ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ ટાઈપ્સ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ પણ જોયું હતું. એબ્સોલ્યુટ અને સેકન્ડરીના પણ પાછા 3 પાર્ટ છે, ઇન્ડિકેટિંગ, રજિસ્ટરિંગ અને ઇન્ટિગ્રેટિંગ. આપણે જોયું હતું બરાબર છે. ટેન્જન્ટ ગેલ્વેનોમીટર બરાબર છે એ એબ્સોલ્યુટ ઇન્સ્ટ્રુમેન્ટ છે. ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, રેકોર્ડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, ઇન્ટિગ્રેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ બરાબર આ આપણે જોયું હતું. તો અહીંથી આપણો પાર્ટ 3 જે છે એ શરૂ થાય છે. ચાલો ત્યારે તો અત્યાર સુધી આપણે જોયું કે મેઝરમેન્ટ શું છે અને ઇન્સ્ટ્રુમેન્ટ શું છે. પણ આ ઇન્સ્ટ્રુમેન્ટ ખરેખર કેવી રીતે કામ કરે છે બરાબર છે. કેવી રીતે ઇન્સ્ટ્રુમેન્ટ મેઝરમેન્ટનું કામ પૂરું પાડે છે બરાબર છે. કેવી રીતના, અથવા સિમ્પલ ભાષામાં કહીએ તો કેવી રીતે કોઈ સાધન માપે છે બરાબર છે. કોઈ પણ રાશિને, કોઈ પણ ક્વોન્ટિટીને કેવી રીતે માપે છે. હવે અહીં આપણે ઇન્સ્ટ્રુમેન્ટ એટલે આપણે કયું યાદ રાખવાનું છે? ઇન્ડિકેટિંગ. મેં જેમ હમણાં શરૂઆતમાં પણ કીધું એ પ્રમાણે ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ આપણે ધ્યાનમાં રાખવાનું છે બરાબર છે. ચાલો તો કોઈ પણ ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એને કામ કરવા માટે 3 મહત્ત્વના ટોર્કની જરૂર છે. સૌથી પહેલું ટોર્ક આવશે ડિફ્લેક્ટિંગ ટોર્ક, બીજું ટોર્ક છે કંટ્રોલિંગ ટોર્ક અને ત્રીજું ટોર્ક છે ડેમ્પિંગ ટોર્ક બરાબર છે. હવે આપણે સમજશું કે આ ડિફ્લેક્ટિંગ ટોર્ક કોના કારણે જન્મે છે, કંટ્રોલિંગ ટોર્કની જરૂર શા માટે છે અને ડેમ્પિંગ ટોર્કની જરૂર જે છે એ શા માટે છે એ આપણે આગળ જોશું. તો શરૂઆત કરીએ આપણે ડિફ્લેક્ટિંગ ટોર્કથી. તો જુઓ, ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે બરાબર છે એટલે એની અંદર એક પોઇન્ટર તો હશે જ બરાબર, અને એક સ્કેલ હશે બરાબર. પોઇન્ટર અને સ્કેલ એ એક ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટની જેને કહેવાય ને કે ઓળખાણ છે બરાબર. તો હવે ડિફ્લેક્ટિંગ ટોર્ક નામ ઉપરથી જ ખબર પડે છે કે જે પોઇન્ટરને ડિફ્લેક્ટ કરે, ડિફ્લેક્ટ એટલે પોતાની મૂળ પરિસ્થિતિમાંથી બરાબર છે એક નવી પરિસ્થિતિ પર જવા માટે પ્રેરે એ ટોર્ક એટલે ડિફ્લેક્ટિંગ ટોર્ક બરાબર છે. હવે જુઓ, અહીંયા કદાચ આપણને કન્ફ્યુઝન થાય કે ભાઈ આ ટોર્ક અને ફોર્સમાં ફરક શું છે? એક બાજુ ફોર્સ, એક બાજુ ટોર્ક, ફરક શું? તો જુઓ, અત્યારે સમજવા માટે ખાલી એટલું સમજો કે ફોર્સ જે છે ને, જો સમજો એક બ્લોક છે, આ બ્લોક છે, એને મારે સીધી રેખામાં મારે એને ગતિ કરાવડાવી છે. તો મારે જે એની ઉપર બ્લોક ઉપર મારે જે પણ કંઈ કામ કરવું પડે એ ફોર્સ કહેવાશે બરાબર છે. આ બ્લોક છે એને સીધી રેખામાં ગતિ કરાવવા માટે મારે જે આપવું પડે બ્લોક ઉપર એને ફોર્સ કહેવાય. જ્યારે સમજી લો એ જ બ્લોક છે એને મેં એક દોરીથી બાંધી દીધું છે બરાબર છે. એ જ બ્લોક છે એને મેં દોરીથી બાંધી દીધું છે અને દોરીને મેં એક જેને કહેવાય ને કે કોઈ એક ખીલી છે એની ઉપર, અથવા તો ચાલો ને એ બ્લોકને જે છે મેં હાથમાં પકડ્યું છે અને એ રસ્સી છે બરાબર. આ જે બ્લોક છે એને મેં એક દોરીથી બાંધી દીધું છે અને દોરી જે છે એ મેં હાથમાં પકડી છે બરાબર. હવે આ બ્લોકને આવી રીતના રેખીય ગતિ નહીં બરાબર, આ રેખીય ગતિ કહેવાશે આ જે ફોર્સથી કરીએ આપણે. પણ એક વર્તુળાકાર ગતિ મારે કરાવવી હોય બ્લોકને બરાબર છે. આપણે જનરલી આપણે પથ્થરો બાંધીને ફેરવતા હોઈએ ને બરાબર, દોરીના છેડે પથ્થરો બાંધી અને પછી એને હાથમાં પકડીને ફેરવતા હોઈએ, બસ એવી જ રીતનું અહીંયા મેં બ્લોક મૂકેલો છે કે કોઈ દડો કે કોઈ પણ વસ્તુ કહો બરાબર છે. આપણે મેઇન સમજવાથી કામ છે.
કોઈ વસ્તુની રેખીય એટલે કે સીધી રેખામાં ગતિ કરાવવી હોય તો જે આપવું પડે એ બળ છે, અને કોઈ વસ્તુને સર્ક્યુલર એટલે કે વર્તુળાકાર ગતિ કરાવવા માટે જે આપવું પડે એ ટોર્ક છે. બરાબર છે. તો હવે અહીંયા સમજીને કહો, મને સમજીને કહો કે અહીંયા જે છે એ આ પોઈન્ટર જે છે એને મારે આવી રીતના સીધી લીટીમાં જવા દેવું છે કે એ પોઈન્ટરને મારે આવી રીતના સર્ક્યુલર મોશન કરાવી છે. બરાબર, ઓબ્વિયસ છે કે આપણે પોઈન્ટરને સર્ક્યુલર મોશન કરાવી છે. જો આવી રીતે, તો અહીંયા શેની જરૂર પડશે? ટોર્કની જરૂર પડશે. બરાબર છે. તો આ એકદમ સિમ્પલ કોન્સેપ્ટ છે, આપણે સમજવાનો છે. તો હવે આપણે ટોર્ક જ ધ્યાનમાં રાખશું. ચાલો, તો આ ટોર્ક, બરાબર, આ પોઈન્ટરને પોતાની મૂળ પરિસ્થિતિમાંથી નવી પરિસ્થિતિમાં આવવા માટે જે કારણભૂત છે, જે ટોર્ક કારણભૂત છે, એ ટોર્કને શું કહેવાશે? ડિફ્લેક્ટિંગ ટોર્ક. આ કેવી રીતે પ્રોડ્યુસ થાય છે, કેવી રીતે જન્મે છે? તો કે આ ટોર્ક જે છે એ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇફેક્ટના કારણે જન્મે છે. બરાબર છે. કેવી રીતે? તો કે જ્યારે કરંટ જે છે એ ઇન્સ્ટ્રુમેન્ટની કોઇલમાંથી પસાર થાય છે ત્યારે. એટલે કહેવાનો અર્થ શું છે? સિમ્પલ સમજી લો કે આ એમીટર છે. બરાબર છે. એટલે એમીટર છે એટલે આની અંદર એક કોઇલ હશે. બરાબર છે. આ જે છે એ શું છે? કોર છે. આ જે કેસરી કલરનો ભાગ જે દેખાય છે ને, કોર છે. હવે એની ઉપર જે છે ને શું વીટેલું હશે? સોરી એક જ મિનિટ. આ જે સર્ક્યુલર જે દેખાય છે ને, આ જે ગુલાબી કલરનું અથવા આછા ગુલાબી કલરનું જે આ સર્ક્યુલર ડ્રમ દેખાય છે, એ શું છે? એ કોર છે. બરાબર. આ તમને ઉપરથી સર્ક્યુલર વર્તુળ દેખાશે, પણ ખરેખર તો એક નળાકાર છે. એ નળાકાર જે છે એ શું છે? કોર છે. અને આ જે તમને કેસરી કલરનું દેખાય છે ને, એ શું છે? એ કેસરી કલરનું જે દેખાય છે એ શું છે? એક કોઇલ છે. બરાબર છે. અહીંયા લખેલું છે નીચે, મૂવિંગ કોઇલ છે. હવે સમજી લો કે મારે કરંટ માપવો છે. બરાબર છે. તો શું હશે? કોઇલનો એક છેડો આપણે, કોઇલના બે છેડા જે છે એ બારે હશે. બરાબર. તો આપણે કોઈ પણ સર્કિટનો કરંટ માપવો છે તો આપણે એ સર્કિટની સિરીઝમાં આપણે શું કરી નાખ્યું? આ એમીટરને જોડી દીધું. હવે થશે શું? તો કે આની અંદરથી શું પસાર થશે? કરંટ આઈ. બરાબર. કરંટ શું પસાર થશે? આઈ કરંટ પસાર થશે. એ આ કોઇલમાં પસાર થશે. હવે અહીં આપણે જોઈ શકીએ છીએ કે નોર્થ અને સાઉથ બે પોલ અહીંયા લખેલા છે. એટલે ખરેખર શું છે આ? તો કે આ પરમનન્ટ મેગ્નેટ છે. શું છે આ? પરમનન્ટ મેગ્નેટ. આપણે ચુંબક આવે ને જે, એ છે. એનો આ ઉત્તર ધ્રુવ છે, આ એનો દક્ષિણ ધ્રુવ છે. બરાબર. એ ચુંબકનો. એટલે શું છે? તો કે અહીંયા પહેલેથી જ એક મેગ્નેટિક ફિલ્ડ જે છે એ પહેલેથી જ અહીં હાજરી ધરાવે છે. હવે થશે શું? તો કે આ કરંટ જ્યારે કોઇલમાં જશે ને, ત્યારે આ કરંટના કારણે પણ એક અલગ જ એક બીજું જ જે છે એ શું જન્મશે? એક બીજું જ મેગ્નેટિક ફિલ્ડ જે છે એ ઉત્પન્ન થશે. બરાબર છે. એક બીજું જ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થશે. કોના કારણે? આ કરંટના કારણે. તો હવે શું થશે? તો કે આ કરંટના કારણે જે મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થયું છે એ, અને આ ચુંબક જે છે, બરાબર છે, આ ચુંબક પરમનન્ટ મેગ્નેટ, એના કારણે જે પહેલેથી જ મેગ્નેટિક ફિલ્ડ છે એ, આ બંને વચ્ચે શું થશે? ઇન્ટરેક્શન થશે. બરાબર છે. અને આ બંનેના ઇન્ટરેક્શનના પરિણામે શું જન્મશે? તો કે ડિફ્લેક્ટિંગ ટોર્ક. બરાબર છે. અને આ બંને જે અલગ અલગ મેગ્નેટિક ફ્લક્સ છે, મેગ્નેટિક ફ્લક્સ કયો, મેગ્નેટિક ફિલ્ડ કયો, બરાબર છે, એ બંનેના ઇન્ટરેક્શનને જ શું કહેવાશે? ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇફેક્ટ. બરાબર છે. આ બંનેનું ઇન્ટરેક્શન થઈને, એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇફેક્ટના કારણે શું થશે? ડિફ્લેક્ટિંગ ટોર્ક પ્રોડ્યુસ થશે. બરાબર. તો સિમ્પલ વાત શું યાદ રાખવાની છે? તો કે આ ટોર્ક જે છે શેના કારણે જન્મે છે? તો કે જે આપણી કોઇલ છે, મૂવિંગ કોઇલ, બરાબર છે, કેસરી કલરની જે મૂવિંગ કોઇલ છે એની અંદર કરંટ પસાર થાય છે. કરંટના કારણે જે મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે એ, અને જે પહેલેથી જ મેગ્નેટિક ફિલ્ડ હાજર છે એ બે વચ્ચે ઇન્ટરેક્શન થઈને જે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇફેક્ટ કહેવાય છે, બરાબર, એના કારણે શું થાય છે? ડિફ્લેક્ટિંગ ટોર્ક જન્મે છે. બરાબર છે. તો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇફેક્ટ જે છે ક્લિયર થઈ છે તમને બધાને? ઓકે. તો આપણે આગળ વધીએ. બરાબર. હવે શું કહે છે? તો કે ડિફ્લેક્શન ઇઝ મેઝર્ડ ઇન થીટા એંગલ. બરાબર છે. ઓબ્વિયસ છે, એકદમ સિમ્પલ વાત છે કે પોઇન્ટર જે છે પહેલે સમજી લો કે આ પોઝિશન ઉપર હતું. બરાબર છે. ત્યાંથી એ આટલું ખસે છે, સમજી લો. બરાબર. તો એ આપણે હંમેશા કેવી રીતના માપીએ એને? થીટાની અંદર. બરાબર. સિમ્પલ વાત છે કે કોઈ એક બિંદુ પર કોઈ એક વસ્તુ ફિક્સ થયેલી હોય અને જો એ એવી રીતના
એ વસ્તુ પોતાનું સ્થાન બદલતી હોય સતત, બરાબર છે, એવી રીતના, તો આપણે મૂળ સ્થાનની સાપેક્ષે આપણે એને માપીએ છીએ, બરાબર, θ1 θ2 એવી રીતના આપણે એને માપીએ છીએ. તો ડિફ્લેક્શન જે છે હંમેશા કોનામાં મપાય છે? થીટાની અંદર મપાય છે. આ પહેલી વાત, બરાબર, ધ્યાન રાખવાની. અને બીજી ખાસ મહત્ત્વની વાત, ડિફ્લેક્ટિંગ ટોર્ક જે છે એ કોના સમપ્રમાણમાં હોય છે? તો કે કરંટ અંદર જે જાય છે એના સમપ્રમાણમાં હોય છે. હવે અહીં આપણે એ સમજી શકીએ છીએ કે જેટલો વધુ કરંટ અંદર જશે એટલું ડિફ્લેક્શન ટોર્ક વધારે. જેટલું ડિફ્લેક્શન ટોર્ક વધારે, બરાબર, એટલું ડિફ્લેક્શન પણ વધારે. સમજી લો કે આ ડિફ્લેક્શન જે છે, એક જ મિનિટ હો, સમજી લો કે અહીં આપણે કરંટ માપવો છે, બરાબર છે. તો અહીં શરૂઆતમાં જે છે એ 1 એમ્પિયર કરંટ જાય છે. 1 એમ્પિયર કરંટના કારણે આપણે સમજીએ કે આટલું ડિફ્લેક્શન થાય છે, જેટલું, બરાબર, θ1 જેટલું ડિફ્લેક્શન થાય છે. તો હવે સમજી લો કે જો 2 એમ્પિયરનો કરંટ જાય તો આની જગ્યાએ 1 એમ્પિયરની જગ્યાએ 2 એમ્પિયરનો કરંટ જાય તો ડિફ્લેક્શન કેટલું થશે? બમણું થશે ડિફ્લેક્શન, બરાબર છે. ઓરિજિનલ જે પોઝિશનની સાપેક્ષે જે ડિફ્લેક્શન થશે કેટલું થશે? બમણું ડિફ્લેક્શન થશે, બરાબર છે. તો એનો અર્થ શું છે? તો કે જે બમણું ડિફ્લેક્શન શું કામ થયું? કારણ કે કરંટ ડબલ થઈ ગયો. કરંટ ડબલ થઈ ગયો એટલે ડિફ્લેક્શન ટોર્ક પણ ડબલ થશે, એટલે કે ટોર્ક ડબલ થયું, બરાબર. તો એ ડિફ્લેક્શન ટોર્ક ડબલ થયું તો આ પોઈન્ટર ઉપર વધારે ટોર્ક લાગશે, બરાબર, બમણું ટોર્ક લાગશે, તો એનું ડિફ્લેક્શન પણ ડબલ થશે, બરાબર છે. તો આ જે છે એક સિમ્પલ વાત છે, આપણે ખાસ ધ્યાન રાખવાની છે. ડિફ્લેક્શન ટોર્ક જે છે એ કોના સમપ્રમાણમાં હોય છે? એ કોઇલમાંથી, જે મૂવિંગ કોઇલ છે એની અંદરથી પસાર થતા કરંટના સમપ્રમાણમાં હોય છે. ઓકે, ચાલો આગળ જઈએ. હવે આવે છે કંટ્રોલિંગ ટોર્ક, બરાબર છે. હવે કંટ્રોલિંગ ટોર્કની જરૂરિયાત શું પડી વળી? કંટ્રોલિંગ ટોર્કની, બરાબર. તો કંટ્રોલિંગ ટોર્ક જે છે એનું મહત્ત્વ આપણે સમજીએ એ પહેલાં આપણે સમજવું પડશે કે ડિફ્લેક્શન ટોર્ક જે છે એનો નેચર, એનો સ્વભાવ કેવો છે? તો ડિફ્લેક્શન ટોર્કનો સ્વભાવ જે છે ને એ કેવો છે? સતત છે. સતત એટલે શું? તો કે જ્યાં સુધી આની અંદર કરંટ પસાર થયા કરશે ને, બરાબર, જ્યાં સુધી આની અંદર કરંટ પસાર થયા કરશે ને ત્યાં સુધી આ ટોર્ક જે છે એ આ પોઈન્ટર ઉપર લાગ્યા જ કરશે, બરાબર છે. એનો મતલબ શું છે? તો કે આ પોઈન્ટર જે છે ને એની ઉપર સતત ટોર્ક લાગ્યા કરે છે. એટલે જો કદાચ અહીંયા જો આપણે આવી રીતના કંઈક સ્ટોપેજ પોઈન્ટ નહીં રાખ્યો હોય, સ્ટોપેજ પોઈન્ટ કયો અથવા તો સ્ટોપિંગ પોઈન્ટ કયો, બરાબર છે. એટલે ટૂંકમાં એ શું છે? તો કે અહીંયા એક જે છે ને એક આ પોઈન્ટર જે છે એ અહીંયા ઊભું રહી જાય એવી રીતનું અહીંયા એક જેને કહેવાય ને કે એક રાખેલું હોય, એક સ્ટોપેજ પોઈન્ટ રાખેલું હોય, બરાબર, કે અહીંયા પોઈન્ટર આવી ને શું થઈ જાય? ઊભું રહી જાય, બરાબર છે. તો આ સ્ટોપેજ પોઈન્ટ એટલે કે અહીંયા દટ્ટી હોય એક રીતની, બરાબર છે, ઊભી દટ્ટી હોય કે જ્યાં શું હોય? તો કે પોઈન્ટર આવીને ઊભું રહી જાય. તો હવે સમજી લો કે કરંટ જે છે એ કેવો? કરંટ તો પસાર થાય જ છે, એટલે કે ડિફ્લેક્શન ટોર્ક જે છે, ડિફ્લેક્ટિંગ ટોર્ક એ સતત છે. સતતનો અર્થ શું છે? તો કે પોઈન્ટર ઉપર એ લાગ્યા જ કરે છે. જ્યાં સુધી કરંટ રહેશે ત્યાં સુધી એ લાગ્યા જ કરશે. તો હવે થશે શું? તો કે આ પોઈન્ટર જે છે ને એ 0 ઉપર છે. તો સમજી લો કે કરંટ સૌથી પહેલાં 1 એમ્પિયરનો છે. તો શું થશે? તો હવે 1 એમ્પિયરનો કરંટ છે અને સતત વહે છે અંદર, એટલે શું થશે? ડિફ્લેક્ટિંગ ટોર્ક પણ સતત છે, એટલે સતત લાગ્યા કરશે જ્યાં સુધી 1 એમ્પિયરનો કરંટ રહેશે ત્યાં સુધી. તો હવે થશે શું કે આ પોઈન્ટર ધીમે ધીમે 1 એમ્પિયર ઉપર તો આવશે, પણ હજી આગળ વધીને એ ક્યાં સુધી હાલ્યું જશે? પોતાનું જે ફૂલ સ્કેલ છે, બરાબર, સમજી લો કે આ એમીટર 10 એમ્પિયર સુધી માપે છે, તો પોતાનું જે ફૂલ સ્કેલ વેલ્યુ છે 10 એમ્પિયર ત્યાં સુધી ચાલ્યું જશે. અને અહીંયા જો બેક સ્ટોપ કહેવાય, સોરી, આને સ્ટોપેજ પોઈન્ટ નહીં પણ બેક સ્ટોપ કહેવાય, એટલે કે એક દટ્ટી હોય, બરાબર, જે અહીંયા આને ઊભું રાખી દે. તો કરંટ આપણે 1 એમ્પિયરનો આપ્યો છે, પણ આ પોઈન્ટર તો ક્યાં સુધી હાલ્યું જાય છે? 10 એમ્પિયર સુધી હાલ્યું જાય છે. હવે સમજી લો કે 1ની જગ્યાએ 2 એમ્પિયર કરંટ વહે છે, તો શું થશે? તો થોડુંક ફાસ્ટ જે છે એ આ પોઈન્ટર મૂવ કરશે, પણ છેવટે જશે તો 10 એમ્પિયર ઉપર જ. કારણ શું? કારણ કે જ્યાં સુધી 2 એમ્પિયરનો કરંટ વહે છે ત્યાં સુધી તો ડિફ્લેક્શન ટોર્ક જે છે, ડિફ્લેક્ટિંગ ટોર્ક જે છે એ પણ લાગ્યા જ કરે છે, બરાબર છે. તો 1 એમ્પિયરનો કરંટ વહેશે તો પણ એ 10 ઉપર પહોંચશે, 2 એમ્પિયરનો છે તો પણ એ 10 ઉપર પહોંચશે, થોડુંક ઓછા સમયમાં પહોંચશે. જ્યારે 2 એમ્પિયરનો કરંટ છે ત્યારે ફોર્સ વધારે છે, ટોર્ક વધારે છે, વધારે ટોર્ક છે એટલે ફટાફટ મૂવ કરશે,
એટલે જલ્દી પહોંચી જશે 10 એમ્પિયર ઉપર. 5 એમ્પિયરનો કરંટ હશે તો 2 એમ્પિયર કરતાં પણ વધારે ફાસ્ટ જે છે એ 10 એમ્પિયર ઉપર પહોંચી જશે. કહેવાનો અર્થ એ છે કે કન્ટિન્યુઅસ એટલે કે આ ડિફ્લેક્ટિંગ ટોર્ક સતત હોવાના પરિણામે તમે ગમે એટલા મૂલ્યનો કરંટ આનામાંથી પસાર કરાવો, છેવટે તો આ પોઈન્ટર એ બેક સ્ટોપ, બરાબર છે, બેક સ્ટોપ એટલે કે જે દટ્ટી જે છે પોઈન્ટરને ઊભા રાખવા માટેની જે દટ્ટી છે ત્યાં સુધી આવી જશે ગમે એટલો કરંટ વહેતો હોય. હવે સમજી લો કદાચ આ દટ્ટી પણ આપણે અહીંયા નથી રાખી તો શું કરશે ખબર છે? આ પોઈન્ટર આમ ગોળ ગોળ ફરવા માંડી જશે આવી રીતના. સમજાય છે? તો આ વાત છે. એનો અર્થ એ છે કે ખાલી ડિફ્લેક્ટિંગ ટોર્ક હશે ને મારી પાસે તો હું માપન નહીં કરી શકું કે કેટલા એમ્પિયરનો કરંટ જે છે વે છે, કારણ કે ગમે એટલા એમ્પિયરનો કરંટ વે જો બેક સ્ટોપ હોય તો ફૂલ સ્કેલ સુધી બતાડશે, જો બેક સ્ટોપ નહીં હોય તો આ ગોળ ગોળ ફર્યા રાખશે આવી રીતે, બરાબર. તો અહીંયા જે છે એક બીજા ટોર્કની જરૂરિયાત ઊભી થાય છે અને એ બીજો ટોર્ક એટલે કયો? કંટ્રોલિંગ ટોર્ક. હવે કંટ્રોલિંગ ટોર્ક શું છે, કેવી રીતના લાગુ પડે છે, બરાબર, એ આપણે નેક્સ્ટ પાર્ટની અંદર જોશું, બરાબર છે. તો અત્યાર સુધી આપણે જે જોયું એ છે ડિફ્લેક્ટિંગ ટોર્ક અને નેક્સ્ટ પાર્ટની અંદર આપણે જોશું કંટ્રોલિંગ ટોર્ક, બરાબર છે. તો આપણો આ પાર્ટ 3 એ અહીંયા જ આપણે પૂરો કરીએ, આ લેક્ચર આપણે અહીંયા જ પૂરો કરીએ. ઓકે, થેન્ક યુ.